મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં છો એવી આશાથી ચાલુ કરું છું આજનું નવલોક તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે વિડીયો બનાવવાનો છે આજે ધાણાની ભાજીઓ ભરેલી ત્યાંથી માંડીને ફૂકણીમાં નીકળીને ત્યાં સુધીનો હાલો બતાવી દો। ધાણા હે ને જો બધા વઢાઈ ગયા હે આવી રીતે દરેક પાથરાના હે ને હાડીઓની ભારીઓ નાની નાની ભરી લીધી જો અહીંથી વાહ સુધી ભરાઈ ગયું છે અને આમે ઓલી બાજુ જો ભરે એ બાજુ માણસો ભરે છે। હવે આનું શું થાય હવે આપણે ગમે ત્યારે ફૂંકણી હાલતી છે ને તમે ટૂંકમાં મજૂર ઓછા જોઈએ ઓછા મજૂરમાં છે ને વધારે કામ આપે। ફટાકમ સીધી બે જણા હોય ને એક જણો ચડાવે ને એક જણો ખંભે નાખીને સીધું હાલતું અને ટૂંકમાં 8-10 દી હવે આવી રીતે બાંધીને રાખી દેવાની। અને જો કે મને એવું લાગે કે 2 દી અગાઉ બાંધી દીધી જ્યાં 2 દી હુકાવા દેવાની હતી ખરેખર પછી ભારી બંધાય। અને આ હાડીનું કટકા છે ને ટૂંકમાં 50 રૂપિયાના 4-4 5-5 મળી જાય જોતા હોય ને બરાબર ઉપલેટા ગમે ત્યાં જાય ને ગાભા બજારની અંદર એટલે આ બધું મળી જ જાય। એટલે આ ટૂંકમાં એક સારી સિસ્ટમ કહેવાય એને 2 કલાકનું કામ છે પછી મજૂર બધા સીલ વાટવા વર્ગે એમ છે। હાલો હવે પાછા મળશું ફૂંકણી આવશે ત્યારે એટલી ભારીઓ બંધાઈ ગયું આખા પડામાં કઈડી હાડીયું જોયું છે જોઈ લો ગાભા બજારમાંથી લીધી હશે। ભાજી બધી ભરી લીધી હો ભાજી આ રીતે વ્યવસ્થિત ગોઠવી દીધી છે બધી લાઈનમાં કેવું લાગે એમ લાગે કે માણસ બેઠા શું છે કઈડી હાડી હોય અને આ જો સુકાઈ ગયું ટૂંકમાં 4-5 દિવસ થઈ ગયા છે અને હવે 4 દિવસ રાખશે ને પછી ફૂંકણી કાઢી નાખશે। એ આ ધાણાની ભારી હતી ને જ્યાં પડામ પડી હતી ને પછી ટ્રેક્ટરથી હારીને એક ઠેકાણ ઢેગલો કરી દીધો હવે ટૂંકમાં છે ને 4 દી પછી થ્રેસરમાં કાઢી નાખશે બધી કારણ કે પડું ખાલી થઈ ગયું આમાં કરવાનું છે તલનું વાવેતર એટલે પછી આટલું કદાચ પડ્યું રહે ઓલી બાજુનું આટલું। હા તો મિત્રો આપણા ધાણા હજી ભેળા કરી લીધા હતા અને એમાં ફૂંકણી ધાણા કાઢવાના કામ ચાલુ થઈ ગયું છે હજી તો કે સવારના વાગ્યા છે 10:30 થોડુંક ભેજવાળું હોય જણાવતું હોય ધાણા નીકળે છે આઈસર ટ્રેક્ટર છે ફૂંકણી છે અહીંયા એની ફૂંકી નીકળે અહીંયા ધાણા નીકળે અને અહીંયા ડાયરેક્ટ સીધી કોથળી ભરાતી જાય ધાણાનો કલર આવું હોય ધાણી હે ધાણી અહીંયા ઢેગલો બધો કરી લીધો તો ભેગો આમાં વાવેતર કરવું હતું કાળા તલનું લેટ થતું હતું ને બધો ઢેગલો કરી લીધો સવારમાં થોડુંક જણવે નથી ઉપાડતો ઓર નથી ઉપાડતું ને ઓર ઉપાડતું નથી ને થોડો ભેજ જેવું હે લીલું હે ને હાવ લીલું હે આમાં નીકળી પડ્યું જ છે જો થ્રેસર છે થ્રેસર આ એક સારું છે આમાં ધાણો કટિંગ કરીને આમાં થઈને ધાણો અહીંયા આવે બાકી ઓલી ફોતરીનું હોય ઓલી બાજુ સાઈડમાં ઉડાડી નાખે છે જ્યાં ફોતરી વાળું રહ્યું જો રહ્યું આ કટિંગ એમાંથી દાણો એક જાતનો સાઈડો જ હોય આ દાણો સરાઈ નીચે જાય એના પછી પાછો સાઈડો હોય ઝીણી ફોકટ હોય નીચે ઉડીને વહી જાય છેટી આ દાણો આમાં પડે આમાં ઓલી ચેન કંપો હોય એ ઉપર ચડાવી અહીંથી દાણો નાખીને સીધી કોથળી ભરાઈ જાય ડાયરેક્ટ કોથળી જ ભરી લેવાની ત્યાં થોડોક જોકે આ બાંધી દીધું હતું ને તાત્કાલિક અંદર છે હજી લીલું નીહરે છે લીલું છે થોડુંક જા લીલું જ છે હાવ ઓહો ધીરે ધીરે નાખવું પડે આમાં કલાકો ચડી જાય મોંઘી પડે આ ઓર ઉપાડવો જોઈએ ભારી સીધી જ આવી જોઈએ હાપુદેરાનું હા તો કલાકના હિસાબે હોય યાર
કોથળી જે ભરાઈને સીધી હીવાતી જાય આ ધાણા જાય ટેણીઓ નાખે આમ કેટલા જણા જોઈ એક બે બે અહીંયા હે બે ઓરવામાં અત્યારે 4 જણા હોય થઈ જાય બપોર પછી તમને તપેલું હોય ને હુકાઈ ગયેલું હોય ને તો 6 જણા જોઈએ વધારાનો વેસ્ટેજ માલ છે ને અહીંથી કાઢી નાખે આ એની ભૂકી છે ને આ પ્રેશરથી ઉડાડીને છેટી નાખે અને આ મિક્સ આવતું હોય ટૂંકમાં ખરાબ હોય આને પાછું નાખી દેવાનું ને પાછું નાખી દેવાનું જો આમાં ધાણું ને એવું બધું મિક્સ આવે એ ફરી પાછું આમાં રિપ્લેસ કરી દેવાનું અને શું કલાકનો ભાવ હોય વીઘાનો કલાકનું શું કલાકના 1000 માણસો એ અલગ માણસો મજૂરીઓ હોય કે એ 1 કલાક તો આ આવડા મૂંગા પડી જાય આ ઓર આવી જ રીતના હાલે કે વધે આ લીલું ભાર્યું ભરી લીધું છે આની એટલે ભાર્યું ખરેખર છે ને ધાણા વાયદા હોય પછી 3-4 દી પછી કરે 3-4 દી પછી ભારી બાંધવાની હોય આની લીલું ભારી ભરી લીધું ને એ નડે છે ઉતાવળ હતી વાવવાની તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું ફરી પાછા મળશું એ પહેલા તમને કહી દો કે જો તમે અહીંયા સુધી આપણો વિડીયો જોયો હોય સબસ્ક્રાઇબ ન કર્યું હોય નથી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાજુમાં રહેલ બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણો વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે મસ્ત મજાની મીઠોડી કોમેન્ટ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું આવતીકાલે સાંજે ત્યાં સુધી બધાને જય મુરલીધર